ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નવો ટોપિક 7.16 ઓક્સો એસિડ ઓફ સલ્ફર. તો સલ્ફરના કેટલાક ઓક્સો એસિડ છે તેના વિશે જોઈ લઈએ આપણે. સલ્ફર ફોર્મ્સ અ નંબર ઓફ ઓક્સો એસિડ સચ એઝ H2, SO3, H2, H2O3, H2, H2O4, H2, H2O5, H2XO6. તો x ની જગ્યાએ આપણે 2 થી 5 ની અંદર ગમે તે વસ્તુ મૂકી દઈએ છીએ. H2SO4 એ તો આપણને ખબર જ છે, સલ્ફ્યુરિક એસિડ. H2, H2O7, H2SO5, H2, H2O8 આ શું છે? ઓલિયમ છે. ઓકે, સોરી, આ ઓલિયમ છે. H2, H2O7 જે છે તે ઓલિયમ છે. તો આ બધા શું છે? આ બધા સલ્ફરના ઓક્સો એસિડ છે. સમ ઓફ ધીસ એસિડ આર અનસ્ટેબલ એન્ડ કેનોટ બી આઇસોલેટ. ને કેટલાક અનસ્ટેબલ હોય છે તેમને આપણે અલગ કરી શકતા નથી. ઓકે, દે આર નોન ઇન એક્વાસ સોલ્યુશન ઓર ઇન ધ ફોર્મ ઓફ ધેર સોલ્ટ. આ બધા જે અમુક જે ઓક્સો એસિડ જે છે તે સ્ટેબલ હોતા નથી અને તમે અલગ પણ ના કરી શકે, પરંતુ તે કોઈ એક્વાસ સોલ્યુશનની અંદર જોવા મળે છે અથવા તો તેના સોલ્ટના ફોર્મની અંદર જોવા મળે છે. હવે કેટલાક સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ. તો સ્ટ્રક્ચરની અંદર જો પહેલો સલ્ફરસ એસિડ છે, તો સલ્ફરસ એસિડનું સ્ટ્રક્ચરની અંદર તેનું મોલિક્યુલર ફોર્મ્યુલા શું છે? H2SO3. ઓકે, આ એનું ઇક્વેશન છે અથવા તો ફોર્મ્યુલા કોડ. તો H2SO3, O કેટલા 3, H કેટલા 1 ને હાઇડ્રોજન 2. હવે જો વિદ્યાર્થી મિત્રો, તો સલ્ફર જે છે તે 16 ગ્રુપ નંબર 16 નો એલિમેન્ટ છે. તો તેની વેલેન્સ સેલની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 6 હોય છે. કેટલા? 6. તો જો 6 ઇલેક્ટ્રોનમાં આ 6 ઇલેક્ટ્રોન છે એમાંથી 4 ઇલેક્ટ્રોન શું કરશે? ભાગીદારીથી એટલે કે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. તો જો અહીંયા સલ્ફરના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવ્યો, 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના, 2 ઇલેક્ટ્રોન સલ્ફરના, તો ડબલ બોન્ડ બની ગયો. અહીં 1 ઇલેક્ટ્રોન OH નો, 1 ઇલેક્ટ્રોન H નો, 1 ઇલેક્ટ્રોન OH નો, 1 ઇલેક્ટ્રોન H નો. તો કેટલા ઇલેક્ટ્રોન યુઝ થયા? 1 2 3 4 ઇલેક્ટ્રોન યુઝ થયા છે. કેટલા વેલેન્સ સેલની અંદર ઇલેક્ટ્રોન? 6 છે, 6 છે. તો 4 ઇલેક્ટ્રોન યુઝ થયા, તો 2 ઇલેક્ટ્રોન જે રહ્યા તે કયા ઇલેક્ટ્રોન છે? નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન. ઓકે, કેવા? નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન એટલે કે જેને અબંધકારક ઇલેક્ટ્રોન, કે જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી. તો આ રીતે સલ્ફરસ એસિડ બને છે. તેવી જ રીતે વાત કરીએ આપણે સલ્ફ્યુરિક એસિડ. H2SO4, તો તેની અંદર 2 H છે, 4 ઓક્સિજન છે અને 1 સલ્ફર છે. તો આ 1 સલ્ફર જે છે તેની વેલેન્સ સેલની અંદર કેટલા? 6 ઇલેક્ટ્રોન હોય છે, 6 ઇલેક્ટ્રોન. તો જો અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન વપરાય છે? તો 4. ઓકે, 4 ઓક્સિજન છે, પણ 4 ઓક્સિજન માનો જે છે તો 2 ઓક્સિજન જે છે તે OH જોડે જોડાયેલા છે અને 2 ઓક્સિજન જે છે તે ફ્રીલી પોતાના 2 બોન્ડ બનાવશે. તો સલ્ફર વચ્ચે મૂકી દીધું આપણે. ઓકે, આપણે ખબર પડી કે 2 OH સમૂહ છે, 2 OH ગ્રુપ છે, તો OH એક મૂકી દો, 1 OH અહીં. તો આ OH 1 બોન્ડ બનાવશે, સિંગલ બોન્ડ, અને ઓક્સિજન ડબલ બોન્ડ બનાવે. તો સિંગલ બોન્ડ બનાવ્યો તો એમાં 1 OH નો ઇલેક્ટ્રોન, 1 સલ્ફરનો, 1 OH 1 સલ્ફરનો. ઓકે, તો સલ્ફરના કેટલા ઇલેક્ટ્રોન યુઝ થયા? 2 થયા. એવી જ રીતે 1 ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોન યુઝ થશે, અહીં પણ 2 ઇલેક્ટ્રોન યુઝ થશે. એટલે સલ્ફરના 6 જે ઇલેક્ટ્રોન હતા વેલેન્સ સેલના, એ 6 અહીંયા આગળ યુઝ થઈ ગયા. તો એટલા માટે અહીંયા આગળ શું છે? નોન બોન્ડેડ ઇલેક્ટ્રોનની પેર એક પણ છે નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, તો તેવી જ રીતે જો પેરોસાઇડો સલ્ફ્યુરિક એસિડની વાત કરીએ આપણે, તો તેની અંદર તેનું મોલિક્યુલ ફોર્મ્યુલા શું છે? મોલિક્યુલર ફોર્મ્યુલા તો H2SO8. ઓકે, તો આ H2SO8 માં સલ્ફર કેટલા છે? 2 છે, ઓક્સિજન 8 છે અને હાઇડ્રોજન 2 છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ હાઇડ્રોજન જેટલા છે, આ હાઇડ્રોજન સાથે એક O જતો રહેશે અને OH બનાવશે સમૂહ. એટલે અહીંયા આગળ આની અંદર 2 OH સમૂહ છે અને 2 OH સમૂહ સિવાય બધા જ ઓક્સિજન છે. ઓકે, તો સલ્ફર અહીં મૂકી દીધું, એક સલ્ફર અહીં મૂકી દીધું. તો આ જે સલ્ફર જે છે તે બીજા 2 ઓક્સિજન સાથે જોડાવશે. ઓકે, કોવેલેન્ટ બોન્ડથી. તો અહીંયા આગળ સલ્ફરના 2 ઇલેક્ટ્રોન હશે, અહીં પણ 2, એટલે 2 ને 2 4, OH સાથેનો 1 5 અને આ ઓક્સિજન સાથેનો 6. એટલે એની પાસે જે 6 ઇલેક્ટ્રોન હતા તે 6 વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન યુઝ થઈ જાય છે. અને આ ઓક્સિજન જે છે તે 2 બોન્ડ બનાવશે, તો એક અહીં બની ગયો. તો આ બીજો બોન્ડ જે છે તે બીજા સ્ટ્રક્ચરના ઓક્સિજન સાથે બનાવશે. ઓકે, તો અહીંયા આગળ આના 2 બોન્ડ બની ગયા, આનો એક જ બોન્ડ બન્યો આ ઓક્સિજનનો. તો આ ઓક્સિજનનો બોન્ડ આ સલ્ફર સાથે બનાવશે. ઓકે, તો અહીં જેટલા પણ યાદ રાખજો, જેટલા પણ બોન્ડ બને છે આ બધા જ બોન્ડ કેવા છે? કોવેલેન્ટ બોન્ડ.
તો અહીં આગળ સલ્ફરે એક ઇલેક્ટ્રોન એનો મૂક્યો, એક ઓક્સિજનનો મૂક્યો, બરાબર. તો સલ્ફરનો એક વપરાયો, અહીં સલ્ફરે 2 મૂક્યા, અહીં પણ 2 મૂક્યા અને 1 મૂક્યો, તો 2, 4, 5 અને 6. તો આ સાઈડ પણ સલ્ફરના જે 6 ઇલેક્ટ્રોનો છે વેલેન્સ શેલના તે પૂરેપૂરા વપરાઈ ગયા છે. જેથી અહીં પણ એક પણ સાઈડે નોન બોન્ડેડ ઇલેક્ટ્રોનની પેર હોતી નથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે તમે ધ્યાન રાખજો. હવે વાત કરીએ ઓલિયમની, તો પાયરોસલ્ફ્યુરિક એસિડ H2SO7. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે 2 OH સમૂહ બની હશે અને બીજા જે 5 રહે તે ઓક્સિજન કનેક્ટ થશે. કોણ જોડે? સલ્ફર જોડે. સલ્ફર કેટલા છે? 2 જ છે. તો એક સલ્ફર મૂકી દીધો, એક સલ્ફર અહીં. ઓકે, તો અહીં જો આ ઓક્સિજન જે છે ડબલ બોન્ડથી જોડે હંમેશા, તો સલ્ફરના 2 ઇલેક્ટ્રોન ભાગીદારી મળશે. ઓકે, અહીં પર સલ્ફરના 2 ઇલેક્ટ્રોન ભાગીદારી મળશે. અહીં 1 એટલે 2, 4 એ 5 અને ઓક્સિજન સાથે 1 એટલે કે 6 ઇલેક્ટ્રોન અહીંયા પૂરા થઈ ગયા. તો વેલેન્સ શેલના અહીં 6 ઇલેક્ટ્રોન યુઝ થઈ ગયા સલ્ફરના. ઓકે, કોવેલેન્ટ બોન્ડ બનાવવા માટે. તો અહીંયા 0 ઇલેક્ટ્રોન રહ્યા નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન. તેવી જ રીતે અહીં પણ સલ્ફરના 6 ઇલેક્ટ્રોન યુઝ થઈ જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, પેરાક્સોડિક સલ્ફ્યુરિક એસિડ અને પાયરોસલ્ફ્યુરિક એસિડ જેના સ્ટ્રક્ચર બનતા હોય છે તમારે યાદ રાખવાનું છે. ખાલી સલ્ફ્યુરસ એસિડની અંદર જ એક નોન બોન્ડેડ પેર હોય છે, એ પણ યાદ રાખવાનું છે. અને ઓલિયમની ઇક્વેશન તમને એક્ઝામમાં પૂછે તો એ યાદ રાખવાનું છે, H2SO7. ઓકે, હવે આપણે ટોપિક 7.17 ની વાત કરીએ, સલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર શું છે? H2SO. ઓકે, H2SO4. ઓકે, તો આ છે તેનું ઇક્વેશન. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બધી જે થિયરી લખી છે એ થિયરી તો આપણે વાંચીશું તો તમે સમજાવતો રહીશ, પણ આ ફિગર પર તમને હું સમજાવી દઈશ કે ફિગરની અંદર થાય છે શું એકચ્યુઅલી. તો ફિગર તમે સમજી ગયા હોય તો તમને તેના પરથી લખતા આવડે. ઓકે, તો જો sulfuric acid, one of the most important industrial chemical worldwide. Sulfuric acid is manufactured by the contact process. યાદ રાખજો, સલ્ફ્યુરિક એસિડ કઈ પ્રોસેસથી બને છે? કોન્ટેક્ટ પ્રોસેસ. તેના સ્ટેપ બતાવી દઈએ તો બર્નિંગ ઓફ સલ્ફર ઓર સલ્ફાઇડ ઓર ઇન એર ટુ જનરેટ SO2. તો જો આ જે ચેમ્બર તમને દેખાય છે, આ ચેમ્બરની અંદર શું હોય છે? સલ્ફર, જે સલ્ફર છે એ અથવા તો સલ્ફાઇડ ઓર, સલ્ફર અથવા સલ્ફાઇડ ઓર હોય છે. ઓકે, તો આ સલ્ફર અને સલ્ફાઇડ ઓર જે છે તે એરની પ્રેઝન્ટ ઓફ એરની અંદર બર્ન થશે. ઓકે, અને શું બનાવશે? ઇમ્પ્યોર SO2 અને O2 નું મિક્સચર બનાવે છે. કન્વર્ઝન ઓફ SO2 to SO3 by the reaction with oxygen in the presence of catalyzed V2O5. હવે જો આ જે સ્ટેપ લખ્યું છે એ છેલ્લું સ્ટેપ લખ્યું છે. ઓકે, V2O5 નું, પણ તેની પહેલે પણ આ બધા ઘણા સ્ટેપો આવે છે, તો તે હું તમને સમજાવી દઉં. જોઈ લો. તો ફર્સ્ટ ઓફ ઓલ સલ્ફર અને સલ્ફાઇડની જે સલ્ફર ઓર સલ્ફાઇડની અયસ્ક જે હોય છે ઓર, તે એક ચેમ્બરમાં મૂકેલી હોય છે અને નીચે શું હોય છે? સલ્ફર બર્નર. તો સલ્ફર બર્નર જે છે તે સલ્ફર ઓર સલ્ફાઇડની ઓરને ગરમ કરશે. ઓકે, એનર્જી આપશે, એટલે તે શું છે? તે ગેસીસની અંદર કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થશે, તેનું કમ્બશન થશે. કોની પ્રેઝન્ટમાં? એનની પ્રેઝન્ટમાં. ઓકે, તો પહેલા ચેમ્બરની વાત પૂરી. તો અહીંયા પ્રોડક્ટ આપણને શું મળે છે? ઇમ્પ્યોર SO2 અને O2 પ્રોડક્ટ મળે છે. તો આ ઇમ્પ્યોર SO2 અને O2 પ્રોડક્ટની અંદર કેટલાક ડસ્ટના પાર્ટિકલ હોય છે. ઓકે, ધૂળના પાર્ટિકલ હોય છે. તો આ ડસ્ટના પાર્ટિકલ આ ડસ્ટ પ્રેસિપિટેટરની અંદર શું થાય છે? દૂર થાય છે, અહીંથી રિમૂવ થાય છે. ઓકે, તો આ ઇમ્પ્યોર SO2 અને O2 આગળ આવશે ટ્યુબ દ્વારા અને તે ક્યાં જશે? આ સેકન્ડ ચેમ્બરની અંદર. તો આ સેકન્ડ ચેમ્બરની અંદર શું થાય છે? વોટર સ્પ્રે થાય છે. આ વોટર સ્પ્રે થવાથી કેટલાક ડસ્ટના પાર્ટિકલ મોટા મોટા હોય તો તે શું થશે? આ વોટર સ્પ્રે થવાથી તે શું થશે? વોશ થઈ જશે, એટલે ધોવાઈ જશે. અને અહીંયા શું થશે? SO2 અને O2 ઠંડુ પડશે એટલે કૂલ થશે. અને વેસ્ટ જે વોટર છે આ ઉપરનું વોટર સ્પ્રેનું એ નીચેથી આવી જશે. ફરી અહીંયા આગળથી SO2 અને O2 જે કૂલ થયેલા છે, ઓકે, કે જેની અંદર વોટરના પાર્ટિકલ્સ છે, વોટર વેપરના પાર્ટિકલ્સ છે, તો આ ટેસ્ટ આ ટ્યુબમાંથી આગળ વધશે અને આગળ જઈને આ થર્ડ ચેમ્બરની અંદર આવશે. આ થર્ડ ચેમ્બરની અંદર શું છે? ઉપરથી આપણે કન્સન્ટ્રેટેડ H2SO નું સ્પ્રે કરવાનું છે. કન્સન્ટ્રેટેડ H2SO4 એટલે કે જેની અંદર H2SO4 નું અમાઉન્ટ જે છે તે ખૂબ જ વધારે હશે અને વોટર જે હશે તે ખૂબ જ ઓછું હશે. ઓકે, તો એને કન્સન્ટ્રેટેડ H2SO4 કહેવાય. તો તેનું સ્પ્રે કર્યો, તો આનો સ્પ્રે કરીશું તો એ સ્પ્રે કોને મળશે? તો અહીંથી આવેલા વોટર વેપરવાળા SO2 અને O2 ને.
તો આ શું કરશે, આ H2SO4 ના સ્પ્રેથી શું થશે, જે વોટર વેપર હશે એ વોટર વેપરના જે પાર્ટિકલ જે છે તે દૂર થઈ જશે ને SO2 અને O2 જે છે તે વેટ ફોર્મની અંદર હતા તે ડ્રાય ફોર્મની અંદર કન્વર્ટ થશે, વેટ ફોર્મમાંથી ડ્રાય ફોર્મની અંદર કન્વર્ટ થશે. ઓકે, તો આ જે વેસ્ટેજ એસિડ છે તે અહીંથી બહાર નીકળી જશે. એટલે આને શું કહેવાય છે, એટલા માટે એને ડ્રાઇંગ ટાવર કહેવાય છે. અને કયું ટાવર કહેવાય છે, આ ચેમ્બરને વોશિંગ એન્ડ કુલિંગ. કેમ, SO2 અને O2 ને કુલ કર્યા અને તેમાં રહેલા ડસ્ટ પાર્ટિકલ જે મોટા છે તે શું થશે, વોટર સ્પ્રેના કારણે નીચે ધોવાઈ જશે. ઓકે, તો આ ડ્રાય SO2 અને O2 જે છે તે હવે ક્યાંથી પસાર થશે, આર્સેનિક પ્યોરિફાયર કન્ટેનિંગ ગેટાનિયસ હાઇડ્રેટ ફેરિક ઓક્સાઇડ. તો આ પ્રકારનું જે કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડવાળા બોક્સની અંદર, એટલે કે તે કમ્પાઉન્ડવાળા પાર્ટની અંદરથી પસાર થશે. ઓકે, તો આ ડ્રાય SO2 અને O2 ની અંદર કેટલીક આર્સેનિકની પ્રોડક્ટ હશે, આર્સેનિકનું કમ્પાઉન્ડ હશે, તો કેટલાક બીજા કમ્પાઉન્ડ હશે તે અહીંયા આગળથી દૂર થાય છે, અહીંયા આગળથી રિમૂવ થાય છે. અને આ ડ્રાય SO2 અને O2 પ્રી હીટરની અંદર જાય છે. પ્રી હીટરની અંદર શું છે કે કેટાલાઇઝ કન્વર્ટર ચેમ્બરની અંદર જવાની પહેલે તે આ ડ્રાય SO2 અને O2 ને પ્રી હીટ કરવામાં આવે છે, એટલે કે ગરમ કરવામાં આવે છે, તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવે છે. ઓકે, તેને એનર્જી આપવામાં આવે છે. પ્રી હીટ નામ પરથી ખબર પડે કે પ્રી એટલે પહેલા અને હીટ એટલે કે હીટ, કે આપણે પહેલા હીટ આપીએ. કોની પહેલા, તો કેટાલાઇઝ ચેમ્બરની અંદર જવાની પહેલા. તો અહીંયા આગળ તે ગરમ થશે, તેની એનર્જી વધારે હશે. ઓકે, તેને હીટ આપવામાં આવે છે. તો હવે તે લાસ્ટ ચેમ્બરની અંદર V2O5 કેટાલાઇઝ વાળા ચેમ્બરની અંદર પસાર થશે, તેની અંદર જશે. તો શું થશે, અહીંયા આગળ શું થશે, તો અહીંયા આગળ V2O5 એક કેટાલાઇઝ મૂકેલો છે. ઓકે, તો કેટાલાઇઝ હંમેશા શું કરે, તે કેમિકલ રિએક્શનને ફાસ્ટ કરે છે. તો V2O5 ની હાજરીની અંદર આ SO2 પ્લસ O2 જે ડ્રાય ફોર્મની અંદર છે તે SO3 ની અંદર કન્વર્ટ થશે. તો આ ચેમ્બરની અંદર SO2 પ્લસ O2 જે છે તે SO3 ની અંદર કન્વર્ટ થશે. અને આ SO3 માંથી કન્વર્ટ થયેલો SO2 નું કન્વર્ટ થયેલો SO3 તે ટ્યુબમાંથી રહીને તે છેલ્લા ચેમ્બરની અંદર આવે છે. તો છેલ્લા ચેમ્બરની અંદર ફરી આપણે કન્સન્ટ્રેટ H2SO4 નો સ્પ્રે કરીએ છીએ અને આ SO3 જે છે તે H2SO4 સાથે પ્રોસેસ કરીને ક્વાર્ટ્ઝની હાજરીમાં ઓલિયમની અંદર કન્વર્ટ થાય છે, એટલે કે H2S2O7 ની અંદર કન્વર્ટ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. હવે તમારે આ જે લખેલું છે તે લખેલું તમે વાંચશો એટલે તમને વધારે ખબર પડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે આપણને H2SO4 મળે છે તેની અંદર સલ્ફ્યુરિક એસિડ કેટલું હોય છે, કોન્ટેક્ટ પ્રોસેસ દ્વારા મળેલી હોવાથી 96 થી 98% સલ્ફ્યુરિક એસિડનું અમાઉન્ટ હોય છે. ઓકે, ઓલિયમનું ખાસ સૂત્ર તમે યાદ રાખજો, ઓલિયમ H2SO4. ઓકે, અને આ જે ઓલિયમ મળ્યું, ઓકે લાસ્ટ વાત તો રહી, આ ઓલિયમ જે મળ્યું તે ઓલિયમને આપણે શું કરીશું, તો ડિલ્યુશન ઓફ ઓલિયમ વિથ વોટર ગિવ્સ H2SO4 ઓફ ધ ડિઝાયર્ડ કન્સન્ટ્રેશન. તો આપણે વોટર સાથે આ ઓલિયમને વોટર સાથે પ્રોસેસ કરાવીશું, એટલે કે વોટરની અંદર પાણીની અંદર ડિલ્યુટ કરીશું. ઓકે, તો ડિલ્યુટ કરવાથી શું થશે, આપણે આપણે જે જોઈતી હોય તેવી ડિઝાયર્ડ કન્સન્ટ્રેશન વાળો H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ આપણને મળે છે. તો આપણે આખી પ્રોસેસ જોઈ લીધી સલ્ફ્યુરિક એસિડની મેન્યુફેક્ચરની. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીશું આપણે તેની પ્રોપર્ટીઝની. તો જો સલ્ફ્યુરિક એસિડ ઇઝ અ કલરલેસ, તેનો કોઈ કલર હોતો નથી, તે ડેન્સ હોય છે. ઓકે, તેની ડેન્સિટી વધારે હોય છે. ઓઇલી લિક્વિડ, ઓઇલ જેવું લિક્વિડ હોય છે, વિથ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 1.84 298 કેલ્વિન. તો 298 કેલ્વિન તાપમાને 1.84 જેટલી તેની ગ્રેવિટી હોય છે, સ્પેસિફિક ગ્રેવિટી. ધ એસિડ ફ્રીઝ એટ 283 કેલ્વિન, 283 કેલ્વિન તાપમાને તે ફ્રીઝ થાય છે. અને બોઇલ જે છે તે 611 કેલ્વિન ટેમ્પરેચર તે બોઇલ થાય છે. તો આ બધી જે વિદ્યાર્થીઓ વાત કરે છે આપણે, તો વિદ્યાર્થી મિત્રો આ બધી વાત તેની ફિઝિકલ પ્રોપર્ટીની વાત થાય છે. ઓકે, ઇટ ડિઝોલ્વ ઇન વોટર વિથ ઇવોલ્યુશન ઓફ લાર્જ ક્વોન્ટિટી ઓફ હીટ, એટલે કે આપણે હીટ આપીએ તો હીટની સાથે તે વોટરની અંદર ડિઝોલ્વ થાય છે. Hence care must be taken while preparing the sulfuric acid solution from the concentrated sulfuric acid. The concentrated acid must be added slowly into water with constant stirring. Okay, તો યાદ રાખજો, કોઈ પણ કન્સન્ટ્રેટેડ H2SO4 હોય કે બીજું કોઈ એસિડ હોય તો તેને ડિલ્યુટ બનાવવા માટે આપણે શું કરવું પડે, તેની અંદર વોટરને ફિલ કરવું પડે છે, વોટર પ્રોવાઈડ કરવું પડે છે, વોટરને એડ કરવું પડે છે. આ વોટર આપણે ઉમેરતા જઈશું તો તે શું થશે, તે ડિલ્યુટ થતું જશે, ધીમે ધીમે ડિલ્યુટ થતું હશે. અને આપણે ડિલ્યુશન
જેટલું પણ ડિલ્યુશન એસિડ જોઈતું હોય ડિલ્યુટ એસિડ તેટલું આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે કેમિકલ પ્રોપર્ટીની વાત કરીએ તો કેમિકલ રિએક્શન આવશે. તો કેમિકલ પ્રોપર્ટીમાં ધ કેમિકલ રિએક્શન ઓફ સલ્ફ્યુરિક એસિડ આર એઝ રિઝલ્ટ ઓફ ફોલોઇંગ કેરેક્ટરિસ્ટિક્સ લો વોલેટિલિટી, સ્ટ્રોંગ એસિડિક કેરેક્ટર, સ્ટ્રોંગ એફિનિટી ફોર વોટર, ઓકે, ability to act as an oxidation agent in aqueous solution, sulfuric acid ions in two step. તો એના કેરેક્ટર કયા છે? લો વોલેટિલિટી, ઓકે, પછી સ્ટ્રોંગ એસિડ કેરેક્ટર, સ્ટ્રોંગ એસિડ છે, ઓકે, એસિડનો રાજા કહેવાય છે, કિંગ ઓફ એસિડ, સ્ટ્રોંગ એફિનિટી ફોર વોટર એટલે કે વોટર સાથે સારી એવી પ્રોસેસ કરે છે, એબિલિટી ટુ એક્ટ ઓક્સિડાઇઝેશન એજન્ટ એટલે કે ઓક્સિડાઇઝેશન એજન્ટ તરીકે પણ સારી રીતે વર્તે છે, ઓકે, બીજાનું ઓક્સિડેશન તૈયારીમાં કરાવે છે, પોતાનું રિડક્શન થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ આપણે H2SO4 ની વોટર સાથે પ્રોસેસ કરાવીએ તો શું થશે? અહીંનો જે એક H પ્લસ છે તે H2O આપી દેશે એટલે H3O પ્લસ બની ગયો. આ શું કયો આયન કહેવાય? હાઇડ્રોનિયમ આયન કહેવાય, ઓકે. તો અહીંયા આગળ હાઇડ્રોજન સલ્ફેટ આયન છૂટો પડે છે HSO4 માઇનસ, એ પણ એક્વાસ ફોર્મની અંદર, ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ આ HSO4 માઇનસ જે છે તે વધુ વોટર સાથે પ્રોસેસ કરશે તો ફરી એક આયન H આયન છે, H પ્લસ આયન તે H2 ના લેશે અને હાઇડ્રોનિયમ આયન આવશે અને SO4 માઇનસ 2 એટલે કે સલ્ફેટ આયન આપે છે. તો આ પણ એક H2SO4 ની પ્રોપર્ટી છે, okay. The larger value of Ka means that the H2SO4 is largely dissociative into H plus and H2SO4 minus. Greater the value of the dissociation constant Ka, the stronger acid is the acid, okay. તો કહેવાનો મતલબ કે આ Ka1 અને Ka2 આ બેની વેલ્યુ આપણને લાર્જ મળે છે, બહુ મોટી મળે છે, તેનો મતલબ શું થયો કે એસિડ પણ એટલો સ્ટ્રોંગ છે, ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ વસ્તુ યાદ રાખવાનું છે. અને આ Ka1 Ka2 શું છે? ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે, ઓકે. તો ડિસોસિએશન એટલે કે આ જે H2SO4 જે છે તેનું વિઘટન થાય છે, તે અલગ અલગ પાર્ટની અંદર કન્વર્ટ થાય છે. તો તે દરમિયાન આપણને જે કોન્સ્ટન્ટ મળે છે, ઓકે, તે શું છે? Ka1. એટલા માટે જ આપણે તેને ડિસોસિએશન કોન્સ્ટન્ટ કીધું છે. ધ એસિડ ફોર્મ્સ ટુ સિરીઝ ઓફ ધ સોલ્ટ, નોર્મલ સલ્ફેટ એન્ડ એસિડ સલ્ફેટ. તો સલ્ફ્યુરિક એસિડ, તો એસિડ કેટલા સોલ્ટ બનાવે છે? તો નોર્મલ સલ્ફેટ બનાવે છે અને એસિડ સલ્ફેટ બનાવે છે. જેમ કે નોર્મલની અંદર સોડિયમ સલ્ફેટ, કોપર સલ્ફેટ હોય, પછી એસિડ સલ્ફેટની અંદર સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, ઓકે. તો જો તો સલ્ફ્યુરિક એસિડ જે છે તે કોઈ પણ મેટલના હેલાઇડ સાથે પ્રોસેસ કરશે, પ્રક્રિયા કરશે, કેમિકલ રિએક્શન કરશે તો આપણને શું મળશે? ઓકે, હાઇડ્રોજન હેલાઇડ મળશે અને તે મેટલનો સલ્ફેટ મળશે. શું મળશે? તે મેટલનો સલ્ફેટ મળશે, ઓકે. તો આ વાત હતી. બીજું કે હવે વાત કરીએ આપણે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, ઓકે, કોઈ પણ ઓર્ગેનિક. આ કયો કમ્પાઉન્ડ છે? C12H22O11. તો આ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. તો આ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાંથી આપણે કાર્બન છૂટો પાડવો હોય અને વોટર મોલિક્યુલ છૂટા પાડવા હોય તો આપણે શું કરવું પડે? H2SO4 ની હાજરીમાં આનું ડિસોસિએશન કરવું પડે. શું કરવું પડે? ડિસોસિએશન કરવું પડે, ઓકે. તો શું થશે? આ કાર્બોહાઈડ્રેટ જે છે તેનું ડિસોસિએશન થતાં કાર્બન છૂટો પડશે અને વોટર મોલિક્યુલ છૂટા પડશે. તો આ જે કહું છું તમને તે જ વસ્તુ અહીંયા આગળ લખેલું હોય છે, ઓકે. તો તમારે ઓલવેઝ કેમિકલ રિએક્શન સમજવાની, કેમિકલ રિએક્શન યાદ રાખવાની, તમે લખતા તો આવડી જ જાય. હવે વાત કરીએ આપણે કન્સન્ટ્રેટેડ H2SO4 ની મેટલ સાથે, નોન મેટલ સાથે અને મેટલોઇડ સાથે પ્રોસેસ. તો H2SO4 ની કોપર સાથે એટલે કે મેટલ સાથે પ્રોસેસ કરતા આપણને શું મળશે? તો આ કોપર એ SO4 સલ્ફેટ સાથે જોડાઈ જશે તો CuSO4 મળી ગયું અને SO2 ગેસીસ અને વોટર મોલિક્યુલ છૂટો પડશે. તેવી રીતે સલ્ફર જે છે તે H2SO4 કન્સન્ટ્રેટેડ H2SO4 સાથે પ્રોસેસ કરાવીએ તો SO2 છૂટો પડશે અને વોટર મોલિક્યુલ છૂટો પડશે. તેવી જ રીતે H2SO4 ની કાર્બન સાથે પ્રોસેસ કરાવીએ તો CO2 છૂટો પડશે, SO2 છૂટો પડશે અને વોટર મોલિક્યુલ છૂટો પડશે. તો ઓલવેઝ યાદ રાખવાનું, ફિઝિકલ પ્રોપર્ટીની અંદર લખવાનું આવે, તેની અંદર તેના કલર, ડેન્સ, કેવા પ્રકારનું છે, સ્પેસિફિક ગ્રેવિટી, બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, ઓકે, પછી કન્સન્ટ્રેશન, આ બધી વસ્તુની વાત ફિઝિકલ પ્રોપર્ટીની અંદર આવે. અને કેમિકલ પ્રોપર્ટીની અંદર તમારે શું આવે? તો મેટલ સાથેની પ્રોસેસ, નોન મેટલ સાથેની પ્રોસેસ, મેટેલાઇટ સાથેની પ્રોસેસ, પછી કોઈના હેલાઇટ સાથેના પ્રોસેસ, કોઈકના ઓક્સાઇડ સાથેની પ્રોસેસ. તો આ બધી વસ્તુ, પછી ડિસોસિએશન પ્રોસેસ, ઓકે. તો આ બધી પ્રોસેસ આવે કેમિકલ
પ્રોપર્ટીની અંદર. હવે વાત કરીએ આપણે સલ્ફ્યુરિક એસિડના યુસીસની. તો યુઝ ઓફ સલ્ફ્યુરિક એસિડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ. A nation industrial strength can be judged by the quantity of sulfuric acid in produce and consume. It is needed for the manufacture of hundreds of other compound and also many industrial process. તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસની અંદર ઘણા બધા કમ્પાઉન્ડ બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડનો યુઝ થાય છે. આ વસ્તુ તમારે બધાની અંદર લખવાનું જ, કોઈનો પણ યુઝ કરો ત્યારે. The bulk of sulfuric acid produced is the use in manufacture and fertilizer. તો એમોનિયમ સલ્ફેટ કે જેટલા આપણને ખબર છે કે ખેતી માટેના જો ખાતર હોય છે, ઓકે, તો તે ફર્ટિલાઇઝર તરીકે મેન્યુફેક્ચર ઓફ ફર્ટિલાઇઝર માટે એટલે કે એમોનિયમ સલ્ફેટ યુઝ થાય છે. સુપર ફોસ્ફેટ ખેતીમાં ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ આ બધું યુઝ થાય છે. અધર યુઝીસ આર ઇન પેટ્રોલિયમના રિફાઇનિંગમાં તેનો યુઝ થાય છે. મેન્યુફેક્ચર ઓફ પિગમેન્ટ બનાવવા માટે જેમ કે પેન્ટ છે, ડ્રાય સ્ટફ છે, ઓકે, ડિટર્જન્ટ બનાવવા માટે. મેટ્રોલોજીકલ એપ્લિકેશનની અંદર પણ સલ્ફ્યુરિક એસિડનો યુઝ થાય છે. ઓકે, પછી એનર્મિંગ કરવા માટે મેટલનું ક્લિનિંગ કરવું તેના માટે થાય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ, ગેલ્વેનાઇઝિંગ પ્રોસેસ, તો આ બધી પ્રોસેસની અંદર પણ સલ્ફ્યુરિક એસિડનો યુઝ થાય છે. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ગેલ્વેનાઇઝ પ્રોસેસની અંદર સલ્ફ્યુરિક એસિડનું ઇલેક્ટ્રોલાઇટ તરીકે યુઝ થાય છે. સ્ટોરેજ બેટરીની અંદર તમે જોતા હશો કે એસિડ હોય છે, તો તેની અંદર કેટલીક વાર સલ્ફ્યુરિક એસિડ પણ હોય છે. ઇન ધ મેન્યુફેક્ચર ઓફ નાઇટ્રોસેલ્યુલોઝ પ્રોડક્ટ એન્ડ લેબોરેટરી રિએક્ટન્ટ, લેબોરેટરીની અંદર રિએક્ટન્ટ તરીકે, ઓકે, રિએક્ટન્ટ નથી લખ્યું, રીએજન્ટ, લેબોરેટરી અંદર રીએજન્ટ તરીકે પણ યુઝ થાય છે. કેટલીક વખત તમે કેટેલાઇઝ તરીકે પણ યુઝ કરો છો. અને નાઇટ્રોસેલ્યુલોઝ પ્રોડક્ટના બનાવવા માટે પણ સલ્ફ્યુરિક એસિડનો યુઝ થાય છે. તો આ બધા યુઝીસ તમારે યાદ રાખવાના છે. ખૂબ જ ઇઝી છે, તમને આવડી જાય તેવા છે. ઓકે, થેન્ક યુ.